નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ। મિત્રો, અમે યાત્રાધામ બગડાણામાં આવી પહોંચ્યા છીએ। તમે જોઈ શકો છો તે પ્રમાણે અયોધ્યામાં આજના દિવસે સરસ રીતે ભગવાન રાઘવેન્દ્ર સરકારનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે। તેના ભાગરૂપે મિત્રો આ બગડાણા ધામમાં પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ રીતે આપણને એવું લાગે કે આપણે પણ અયોધ્યામાં અહીંયા આવી પહોંચ્યા હોય એવું સરસ રીતે આવું ડેકોરેશન કરવામાં આવેલું છે। મિત્રો, તમે જોઈ શકો છો તે પ્રમાણે ધજાઓ પણ લહેરાઈ રહી છે, તમે જોઈ શકો છો સરસ રીતે। અને મિત્રો હવે સીધા અંદર જઈશું, પરંતુ એ પહેલાં પણ તમને આ ઝાડમાં સરસ રીતે આવું લાઇટ ડેકોરેશન કરેલું છે તેને પણ તમને બતાવીએ। તમે મિત્રો જોઈ શકો છો આ સરસ રીતે કેવું સરસ રીતે લાઇટ ડેકોરેશન કરવામાં આવેલું છે। ભગવાન રાઘવેન્દ્ર સરકારના પણ આ સરસ મજાના બંને સાઈડ ફોટા પણ લગાવવામાં આવેલા છે। ધજા પણ સરસ રીતે ફરકી રહી છે। તો હવે મિત્રો ધીરે ધીરે આગળ જઈશું અને મંદિરની અંદર પ્રવેશ કરીશું। તો આ મેન મંદિરનો ગેટ છે, ત્યાંથી હવે ધીરે ધીરે આગળ વધીશું। હવે બાપાના સાનિધ્યમાં આવી પહોંચ્યા છીએ। સૌ પ્રથમ મિત્રો તમને કાળભૈરવ દાદાના દર્શન કરાવવાના છે। તો કાળભૈરવ દાદાના દર્શન કરાવવા માટે હવે ધીરે ધીરે આગળ વધીશું। તમે જોઈ શકો છો આપણને એવું જ તે લાગે કે આપણે અયોધ્યામાં આવી પહોંચ્યા હોય, અને કેવું મિત્રો સરસ રીતે આવું ડેકોરેશન કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો હવે મિત્રો। અને હવે સીધા કાળભૈરવ દાદાના મિત્રો તમને દર્શન કરાવીએ। તો મિત્રો સીધા જ તે હવે તમને દર્શન કરાવી રહ્યા છીએ, તમે દર્શન કરી શકો છો। જય કાળભૈરવ દાદા। અને હવે ધીરે ધીરે આગળ વધીશું અને મિત્રો તમને હવે ગાદી મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ। તો મિત્રો આ તમે જોઈ શકો છો કેવું સરસ રીતે જેના વિશે આપણે બોલીએ એટલું ઓછું પડે એવું સરસ મજાનું મિત્રો ડેકોરેશન કરવામાં આવેલું છે। કેવા ઝુમ્મર ને બધું સરસ રીતે ઝળહળી રહ્યું છે। મિત્રો તમે બાપાના દર્શન કરી શકો છો। આ ગાદી મંદિરના તમને દર્શન કરાવવા માટે હવે ધીરે ધીરે થોડાક નજીક જઈશું અને નજીક જઈ અને બાપાના તમને દર્શન કરાવશું। તો મિત્રો તમે દર્શન કરી શકો છો અને તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે ઝૂમ કરી અને સાવ નજીકથી બાપાના ગાદી મંદિરના તમને દર્શન કરાવી રહ્યા છીએ। તો મિત્રો એકદમ સરસ મજાનું વાતાવરણ, રામમય વાતાવરણ થઈ ગયું છે। મિત્રો આ દિવસની તો મિત્રો આપણે 500 વર્ષથી જ તે રાહ જોઈ રહ્યા હતા। 500 વર્ષ કે 500 વર્ષ કરતાં પણ વધુ વર્ષ લાગી ગયા કે ભગવાન રામનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ક્યારે થશે। તો મિત્રો 22 જાન્યુઆરી 2024 એટલે કે આજના દિવસે મિત્રો આપણે સરસ મજાનું આ રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો સમાધિ મંદિરના બાપાના દર્શન કરાવી રહ્યા છીએ સરસ રીતે। મિત્રો ઉપર પણ ધજા લહેરાઈ રહી છે। તો મિત્રો તમે દર્શન કરી શકો છો સમાધિ મંદિરના, અને તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે ધીરે ધીરે ધ્યાન મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ। લાઇટ ડેકોરેશન તો મિત્રો જુઓ કેવી સરસ રીતે। તો મિત્રો હવે ધ્યાન મંદિર નજીક જઈશું અને ત્યાં પણ બાપાના દર્શન કરાવશું। વડલામાં પણ બાપાના દર્શન તમને કરાવવાના છે, તો ત્યાં પણ તમને દર્શન કરાવશું। તો મિત્રો તમે ધ્યાન મંદિરમાં બાપાના દર્શન કરી શકો છો। એકદમ સરસ મજાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આખું બાપાનો પરિસર રામમય બની ગયો હોય એવું લાગી રહ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો હવે મિત્રો તમને વડલામાં પણ બાપાના દર્શન કરાવશું। જે મિત્રો તમે આ સોશિયલ મીડિયામાં મિત્રો આ શોર્ટ વિડીયો મારફતે તમને ખૂબ જ તે મિત્રો તમારા સુધી પહોંચતો હોય વિડીયો, અને બાપાના દર્શન એમાં થતા હોય, તો મિત્રો એ જ તે તમને આ દર્શન કરાવ્યા, જ્યાં બાપાના સાક્ષાત દર્શન આ વડલાની અંદર થાય છે। અને મિત્રો હવે ધીરે ધીરે આગળ વધીશું, પરંતુ મિત્રો જુઓ આ સરસ રીતે મિત્રો આયોજન થવાનું છે। તો હવે મિત્રો ધીરે ધીરે આગળ વધીશું અને હજુ પણ મેન મંદિરના દર્શન કરાવવાના છે, મૂર્તિ મંદિરના અને અન્નપૂર્ણામાના એના પણ દર્શન કરાવવાના છે, મહાદેવને અન્નપૂર્ણામાના। તો હવે ધીરે ધીરે આગળ વધીશું અને આ ગાદી મંદિરમાં પણ તમને બીજા સરસ રીતે આ મિત્રો આ બધું બતાવવાનું બાકી છે। તો હવે ગાદી મંદિરના મિત્રો તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ।
તમે જોઈ શકો છો તે પ્રમાણે બાપાની હયાતીના આ બધા વાસણો છે તમે જોઈ શકો છો સરસ રીતે મિત્રો તમે જોઈ શકો છો। અને આ એ પણ સરસ રીતે મિત્રો વાતાવરણ જોવા મળી રહ્યું છે મિત્રો। અને આ સરસ રીતે મિત્રો લાકડામાંથી બનાવેલું છે મિત્રો તમે જોઈ શકો છો। અને સરસ મજાની નીચે ગાર કરેલી છે તમે જોઈ શકો છો। અને લાઇટો પણ ઝળહળી રહી છે। તો હવે ધીરે ધીરે આગળ વધીશું મિત્રો। આ જગ્યા શરીફળ વધેરવાની છે સરસ રીતે મિત્રો। આ પણ એકદમ ચોખ્ખું વાતાવરણ છે, યાત્રિકો શરીફળ વધેરી રહ્યા છે। તો મિત્રો આ શરીફળ વધેરવાની જગ્યા છે। તો હવે ધીરે ધીરે આગળ વધીશું અને હવે સીધા જ તે અન્નપૂર્ણા માના તમને અને મહાદેવના દર્શન કરાવવા જઈ રહ્યા છે। તો મિત્રો તમે દર્શન કરી શકો છો અન્નપૂર્ણામાં અને મહાદેવના। અન્નનો ભંડાર જ્યાં અન્ન ખૂટતું નથી એવું બગદાણા ધામ મિત્રો તમે દર્શન કરી શકો છો। અને હરિહરની હાકલો મિત્રો ભૂખ્યાને જમાડે ઈ જ તે બાપાનો જે કહેવાય ને નિયમ હતો કે કોઈ પણ ભૂખ્યા આશ્રમમાંથી જવા ન જોઈએ મિત્રો। વિશ્વનું સૌથી મોટામાં મોટું રસોડું અને વિશ્વમાં સૌથી વધારે પંગતમાં બેસીને પ્રસાદી લેતા હોય તો માત્ર ને માત્ર બગદાણા ધામમાં છે મિત્રો। એ રસોડાનો પણ એક અલગથી વિડીયો આવશે અને જે યાત્રિકો મહાપ્રસાદ પંગતમાં બેસીને લે એ પણ તમને અલગથી વિડીયો આવશે। પરંતુ અત્યારે આ રામમય વાતાવરણ આખું બાપાનો પરિસર બની ગયો છે એ તમને બતાવવા જઈ રહ્યા છીએ। અને હવે મૂર્તિ મંદિરના તમને દર્શન કરાવવા માટે જઈ રહ્યા છે। કેવી ધજાઓ લહેરાઈ રહી છે, ફરકી રહી છે મિત્રો। તો આ પણ સરસ રીતે લાઇટ ડેકોરેશન કરવામાં આવેલું છે, ઉપર સરસ રીતે બાપા સીતારામ લખેલું છે। તો હવે આગળ જઈશું અને બાપાના તમને દર્શન કરાવવા જઈ રહ્યા છે મૂર્તિ મંદિરના। તો હવે મંદિરની અંદર પ્રવેશ કરીશું અને દર્શન કરાવવા જઈ રહ્યા છીએ। તો કેટલાક યાત્રિકો દર્શન કરવા આવી રહ્યા છે। અને મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે એકદમ ચોખ્ખું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો હવે તમને બાપાની મૂર્તિના દર્શન તમને ઝૂમ કરી અને કરાવી રહ્યા છીએ। તો મિત્રો તમે બાપાના દર્શન કરી શકો છો। અને હવે દર્શન કરાવ્યા મૂર્તિ મંદિરના બાપાની મૂર્તિના દર્શન કરાવ્યા બાદ હવે ઉપર ભગવાન રાઘવેન્દ્ર સરકારના તમને દર્શન કરાવવા જવાના છે। તો હવે મિત્રો જાય સીધા ઉપર। તો હાલો મિત્રો હવે ભગવાન રાઘવેન્દ્ર સરકારના તમને દર્શન કરાવવાના છે। તો ત્યાં જ તે પહોંચીએ અને તો મિત્રો હવે તમને ભગવાન રાઘવેન્દ્ર સરકારના પણ દર્શન કરાવી રહ્યા છીએ। તો ભગવાન રામના પણ તમે દર્શન કરી શકો છો। ભગવાન રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી। હવે મિત્રો ગણપત દાદાના પણ તમને દર્શન કરાવી રહ્યા છીએ અને હનુમાન દાદાના પણ તમને દર્શન કરાવી રહ્યા છીએ। તો મિત્રો ગણપત દાદાના રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી આખો રામ ભગવાનનો આખો પરિસર હતો એના પણ બધાય ભગવાનના દર્શન કરાવ્યા। બાપાના અન્નપૂર્ણામાના અલગ અલગ રીતે આખા પરિસરના દર્શન કરાવ્યા બગદાણા ધામના। તો મિત્રો હવે સરસ રીતે મિત્રો તમને આ મંદિરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આરસનું આખું મંદિર છે અને હવે ધીરે ધીરે આગળ વધશું। તો મિત્રો આ તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે, ધજા પણ લહેરાઈ રહી છે ભગવાન રામવાળી। તો મિત્રો તમને હવે આ વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી અને આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો। તો મિત્રો હવે ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ। ફરી વખત કહી દો બાપા સીતારામ।